મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો સૌથી પહેલાં ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 છે ગણ. અને ગણમાં આપણે અગાઉના ક્લાસ જોઈ લીધા છે. અગાઉના ક્લાસ તમને ડિસ્કશન બોક્સમાં આપેલો છે. ધોરણ 11 બાર સાયન્સ JEE ગુજસેટ નેટ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો બેઝિકથી એડવાન્સ સુધી આપણે મિત્રો અહીંયા આગળ ક્લાસ છે. તો અવશ્ય નીચે ડિસ્કશન બોક્સમાં લિંક છે, જોઈ લેવા. તો ધોરણ 11 સાયન્સનો ઉદાહરણ નંબર ચેપ્ટર નંબર 1નો છે છઠ્ઠો. શું છે? ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હશે. કોઈ પણ આડી વાત નહીં હોય બેટા. કેમ કે અહીંયા આગળ આપણે થોડાક સાયન્સના સ્ટુડન્ટ છીએ, થોડાક એક્ટિવમાં ભણવું પડશે. કેમ કે આપણે થોડોક એવો સારો એવો સબ્જેક્ટ પસંદ કર્યો છે એટલા માટે. સૌથી પહેલાં જોઈએ બેટા, શું કહે છે? નીચેના ગણોમાંથી કયા શાંત છે, કયા અનંત ગણ છે તે નક્કી કરો બેટા. સમજાવો. ચલો, સૌથી પહેલાં શાંત ગણ એટલે શું? કે શાંત ગણનો મતલબ શું થશે? આપણે અગાઉના ક્લાસમાં જોયું છે. માત્ર પુનરાવર્તન કરે. શાંત એટલે કે સ્ટોપ થઈ જાય. શું થઈ જાય બેટા? સ્ટોપ થઈ જાય. અને અનંત ગણનો મતલબ કે ચાલુ રહે. ઓકે, ચલો પહેલું જુઓ. પહેલું શું કીધું છે બેટા? કે એક્સ જેમ એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ એન. હવે આનો મતલબ શું સમજાવું બેટા? કે એક્સ બિલોંગ્સ ટુ એનનો મતલબ શું છે? કે એક્સ એવો લેવાનો છે કે જે એનમાંથી આવે. તો હવે કેપિટલ એન શું છે? એ છે પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. માની લો કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે, તો એ પૂર્ણાંક સંખ્યા થઈ જશે બેટા. તો એક્સ બિલોંગ્સ ટુ આર કે, તો વાસ્તવિક સંખ્યા થઈ જશે. એટલે કે બધા જ અંકો આવી શકે છે. એક્સ બિલોંગ્સ ટુ ક્યુ કહી શકે, એટલે કે ક્વેશ્ચન કહી શકે, એટલે કે સમય સંખ્યા લેવાની છે બેટા. આગળ 1 2 3 લેવાના નથી. શું લેવાનું છે? અંશ અને છેદવાળી. માની લો 2/3 લઈ શકાય. ખબર પડી ગઈ બેટા? ઓકે, તો આટલી વસ્તુ ખબર પડી ગઈ તો જ આ દાખલો આપણે ગણી શકશું, નહીં તો ગણી શકાશે નહીં. સિમ્પલ છે બેટા, થોડુંક લોજિક વાપરો. આગળ કોઈ એવી લાલિયાવાળી થવાની નથી, કોઈ જોક નહીં થાય. ટુ ધ પોઈન્ટ આવવાનું છે, શીખવાનું છે. ક્લાસ પતે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે, બીજા મિત્રોને મોકલી દેવાની છે. અને આ શિક્ષા અભિયાનમાં ભાગ બનવાનો છે. શિક્ષા અભિયાન શું છે? કે મારી મમ્મીનું સપનું છે ધોરણ 11 બાર સાયન્સથી, મતલબ કે મારી 2 થી 3 યુટ્યુબ ચેનલ છે મિત્રો. ઓકે, એક હિન્દી મીડિયમની છે, એક છે ગુજરાતી મીડિયમની પેન્સિલ બાય PK, જેમાં ધોરણ 5 થી લઈને 10નું કન્ટેન્ટ છે. અને 11 બાર સાયન્સ ઓનલી ફોર 11 બાર સાયન્સનું જ કન્ટેન્ટ આ યુટ્યુબ ચેનલ પર મળી રહેશે મિત્રો. તો સૌથી પહેલાં બેટા આટલું ખબર પડી ગઈ. ઓકે, તો હવે આગળથી આપણે આગળ જઈશું, સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. આટલું ખબર પડી ગઈ છે તો હું આને સાઈડમાં લઈ લઉં. આગળ સાઈડમાં. ઓકે, સરસ. ચલો, હવે આપણે જોઈએ કે એક્સ બિલોંગ્સ ટુ એન એ એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 બરાબર 0 થવું જોઈએ. તો આ કેવા શું માંગે છે સમજો. આને આપણે જોઈએ કે એક્સ માઇનસ 1 એટલે કે ધારો કે એક્સ બરાબર આપણે કેટલા લઈએ? 1 લઈએ. પ્રાકૃતિક સંખ્યા કીધી છે. ઓકે, 1 લઈએ. તો 1માંથી 1 જાય અને 1માંથી 2 જાય, બરાબર 0 આવવું જોઈએ. તો 1માંથી 1 જાય તો શું આવશે બેટા? 1માંથી 1 જાય, 1માંથી 1 જાય તો 0. તો 0 ગુણ્યા ગમે વસ્તુ ગણશો તો જવાબ શું આવશે બેટા? 0 આવશે. ઓકે, ચલો હવે 2 લઈએ બેટા. માની લો કે એક્સ તરીકે 2 લઈએ તો 2 માઇનસ 1 ગુણ્યા 2 માઇનસ 2, તો જવાબ કરો બેટા આગળ 0 આવો. તો 2 કા 2માંથી 1 જાય તો 1 2 સોરી 2માંથી 1 જાય તો બેટા શું આવશે? 1. અને 2માંથી 2 જાય તો 0. 0 સાથે બધી વસ્તુ ગુણો તો 0. 2 વસ્તુ આવી. ઓકે, હવે સાહેબ તમે આ તો જાણી જોઈને 1 અને 2 લીધા. ચલો હવે 3 લો તો 3 લઈએ બેટા. ચલો આપણે ક્યાં આપણે પૈસા આપી દીધા છે. ચલો 3 લઈએ બેટા. કે 3 માઇનસ 1 ગુણ્યા એક્સ એટલે 3 માઇનસ 2 બરાબર 0 થવું જોઈએ. 3માંથી 1 જાય તો બેટા જવાબ શું આવશે? 2. 3માંથી 1 જાય તો 2. 3માંથી 2 જાય તો જવાબ 1 આવશે બેટા. તો શું આગળ 0 આવશે? ના, 2 બરાબર 0 કહેવાય નહીં કહેવાય. તો સમજો બેટા અહીંયા આગળ શું છે બેટા? શાંત છે. શું છે બેટા? શાંત છે. જે વસ્તુ લો એ જવાબ આવતો નથી, એટલે કે શાંત પડી જાય છે. ખબર પડી ગઈ? માટે આપેલ ગણ 1 અને 2 છે, આથી એ શાંત ગણ છે. શું છે બેટા? શાંત ગણ છે. કેમ શાંત કીધો બેટા? કે આપણે આગળ 1 લીધો અને 2 લીધો તો જવાબ આપણને 0 બરાબર 0 મળી ગયો છે. એના સિવાય બીજામાં 0 મળતો નથી. એટલે કે બેટા જો આપણે 3 લઈએ તો 0 મળે છે ના. તો માટે આમાં 2 શાંત છે. કેમ શાંત કહેવાશે બેટા? કે 1 અને 2 લો જ તો જ શાંત બને, નહીં તો શાંત ગણ બને નહીં. ઓકે, આવડી ગયું? ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ મિત્રોને ક્લાસમાં મોકલી આપો કે સાહેબ સારામાં સારું બેસ્ટ તો બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ ભણાવે છે બેટા. ચલો હવે આને આપણે કરી દઈએ સાઈડમાં, રિમૂવ. ઓકે, ચલો ડન. ચલો હવે ક્વેશ્ચન નંબર બીજો જુઓ. શું છે? એક્સ જેમ એક્સ બિલોંગ્સ ટુ 9 એ x² બરાબર 4 થવો જોઈએ.
તો જો એક્સ સ્ક્વેર બરાબર 4 થવો જોઈએ, મતલબ શું છે કે એક્સની જગ્યાએ શું લેવાના, આપણે એવી સંખ્યા લેવાની. આનો મતલબ શું થાય બેટા કે એક્સની સંખ્યા એવી સંખ્યા લઈએ એનો વર્ગ એટલે 4 જવાબ આવવો જોઈએ. એ બે જ વસ્તુ છે બેટા. એક -2 લો તો -2નો વર્ગ કરો તો -2નો વર્ગ +4 જ થશે. કેમ? સમજો બેટા કે -2 ગુણ્યા -2 બરાબર 4. તો 2 2 4, 2 વખત માઇનસ માઇનસ આવે એટલે +4 બરાબર +4. ખબર પડી ગઈ બેટા? તો ઓકે, ચલો એકમાં આવી ગયું. હવે ચલો 2 લો, +2 લો તો +2 લો તો +2નો વર્ગ બરાબર 4 થાય. હા, +2નો વર્ગ કેટલો થશે? 4 બરાબર 4 કહેવાશે. હા, તો +2નો મતલબ કે 4 કહેવાશે, લિમિટેડ છે ને. આથી આ એ શાંત ગણ છે. તો આ બેટા આગળ શું થશે? આપેલ ગણ એ શાંત ગણ છે. હવે આ પ્રશ્ન બીજો થશે બેટા આપણને કે સાહેબ તમે ભૂલ કરો છો શીખવાડવામાં ભૂલ કરો છો. શું ભૂલ કરો છો? કે સાહેબ આગળ આપણને ચોખ્ખું કીધું છે બેટા કે x બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાનું કીધું છે. એટલા માટે બેટા આગળ -2 લઈ શકાય નહીં. -2 ક્યારે આવી શકે બેટા? એટલા માટે બેટા લિમિટ થઈ ગઈ છે આગળ. માટે શું થઈ શકશે બેટા કે આગળ શેમાં માઇનસ આવશે? પૂર્ણાંકમાં, એટલે કે ઝેડમાં આવશે. ઓકે બેટા, ખબર પડી ગઈ? એટલા માટે 2 આપ્યા છે, થોડીક ખોપડી વાપરવાની. ઓકે, નહીં તો કામ કરશે નહીં. ચલો ત્રીજી વસ્તુ કે x જેમ x બિલોંગ્સ ટુ 9 એ 2x - 1. તો 2x - 1નો મતલબ શું થાય બેટા કે x ની જગ્યાએ એવી વસ્તુ મૂકો કે જવાબ 0 આવવો જોઈએ. તો આ બધું ભૂસી નાખું. ચલો હવે સમજો બેટા શું કીધું છે? x જગ્યાએ એવી વસ્તુ મૂકો કે જવાબ 0 આવવો જોઈએ. તો ચલો સૌથી પહેલાં 2 લો, આગળ 1 મૂકો, -1 બરાબર 0 આવે છે. 2 કા 2, 2માંથી 1 જાય તો 0, 2માંથી 1 જાય તો 1, 1 બરાબર 0 કહેવાય? ના કહેવાય. ચલો 2 મૂકો, તો 2 મૂકો બેટા, એટલે કે અહીંયા 2 મૂકી દો તો શું થશે બેટા? 2 2 4, 4માંથી 1 જાય તો 3, તો 3 બરાબર 0 કહેવાય નહીં. કોઈ સંખ્યા નહીં આવે. કેમ? પોસિબલ જ નથી ને બેટા. માટે આને શું કહેવાશે બેટા? શું છે? શું કહેવાશે? આપેલ ગણ એ ખાલી ગણ, આ શાંત ગણ છે. તો બેટા એક કોન્સેપ્ટ અહીંથી શીખવા મળ્યો કે જ્યારે કઈ વસ્તુ ના હોય તો એને પણ શું કહેવાશે બેટા? શાંત ગણ. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, થોડી કંઈ પણ બોલવામાં ભૂલ થતી હોય તો માફ કરજો, પરંતુ આગળ જે NCERTની પાઠ્યપુસ્તકમાં જે છે એ જ તમને એઝ વેલ સોફ્ટ કોપીમાંથી ભણાવું છું બેટા. ઓકે, આવું યુટ્યુબ ચેનલ પર કોઈ જ જગ્યાએ તમને નહીં જોવા મળે કે લાઇન ટુ લાઇન સમજાવે બેટા. કેમ કે બધાને માત્ર ને માત્ર બેટા બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા છે. કેમ કે તમે એઝ વેલ યંગ છો, તમારું બ્રેન એકદમ કોમન હશે અત્યારે. ઓકે, પણ બહુ બધા લોકો બ્રેન વોશ કરે છે. વાય? બિકોઝ એ એક પોપ્યુલારિટી માટે કરે છે. બટ એ જરૂરી છે બેટા, પણ એટલું બધું ના હોવું જોઈએ કે આપણે એમની પાછળ આપણે એના હીરો માની લઈએ. ઓકે, આપણા પેરેન્ટ્સ સિવાય કોઈ આપણા હીરો હોઈ શકે નહીં બેટા. ચલો હા, ચોથો દાખલો. x જેમ x બિલોંગ્સ ટુ N એ x એ અવિભાજ્ય સંખ્યા છે. તો x એ અવિભાજ્ય સંખ્યા શું છે? તો આપેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે અને આ અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે. કેમ અનંત કીધી છે બેટા? સમજો કે અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું કે કોઈના વડે ભાગ ના ચાલે. ઓકે, તો સમજો કે પ્રાકૃતિક લેવાની છે તો મતલબ 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, છેક અનંત સુધી હોઈ શકે ને. આ તો કેમ કે અનંત સુધી હોય એનો મતલબ કે બેટા એ ગણ શાંત હોઈ શકે નહીં. ચલો હવે સમજો તો x બિલોંગ્સ ટુ, પાંચમો દાખલો જો બેટા. શું કહે છે પાંચમો? કે x જેમ x બિલોંગ્સ ટુ 9 એ x એ અયુગ્મ પૂર્ણાંક છે બેટા. તો શું છે બેટા? અયુગ્મ પૂર્ણાંક છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા અને પાછી પૂર્ણાંક છે બેટા. અયુગ્મ પણ છે અને પાછી પૂર્ણાંક પણ છે, તો એ પણ અનંત હોઈ શકે ને. કોઈ જ ફિક્સ વસ્તુ આપણને આપી નથી. અયુગ્મ એટલે બેટા શું થશે? એકી સંખ્યા અને પૂર્ણાંક છે. તો એકી સંખ્યા પૂર્ણાંકમાં હોય તો એકી સંખ્યા પૂર્ણાંકમાં હોય તો એકી સંખ્યા એટલે 1 આવે શકે બેટા, 1 આવે, 3 આવે. પૂર્ણાંકમાં કીધી છે બેટા એટલે કે સાહેબ આવશું પૂર્ણાંકમાં શું આવશે બેટા? 0 થી સ્ટાર્ટ થશે. પૂર્ણાંકમાં -0 અને પ્લસ આવશે. તો બેટા સમજો કોઈ ફિક્સ જ નથી ને. એકી સંખ્યા ફિક્સ હતી. -1 કહી શકું અથવા તો +1 કહી શકું, -3 અથવા તો +3 કહી શકું, ગમે તે કહી શકું ને. ફિક્સ છે નહીં. માટે શું આવશે બેટા? અનંત ગણ આવશે. અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત હોવાથી આપેલ ગણ અનંત ગણ છે. કેમ બેટા ધન કીધું છે બેટા? કેમ કે પ્રાકૃતિક સંખ્યા શેમાં લેવાય? ઓનલી ફોર ધનમાં જ લેવાય. ઓકે, ઉદાહરણ 6 ડન. આવડી ગયો હોય તો કમેન્ટ બોક્સમાં લખો સર આવડી ગયું છે. ઓકે, ચલો બેટા આગળ જઈએ. ચલો નવો ટોપિક છે. નવો ટોપિક શું શીખવાનું છે? શાંત ગણ, સોરી સમાન ગણ.
ચલો સમાન ગણનો મતલબ શું થાય પહેલાં એ વસ્તુ છે કે તમારી પાસે જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી મારી પાસે હોય તો બંનેમાં શું કહીએ આપણે સમાન છે. ફોર એક્ઝામ્પલ હું સ્ટોરી ટેલિંગ સારામાં સારું કરી શકું છું, કોઈ પણ ટોપિક આપી દે એની સારામાં સારી સ્ટોરી ટેલિંગ કરી શકું છું બેટા. તો આ મારા માટે શું થઈ ગઈ, મારી સારામાં સારી સ્કિલ થઈ ગઈ. તમારે પણ એવી બેટા થઈ જશે બેટા. કેમ થઈ છે કે મારી યુટ્યુબ ચેનલ છે ને બેટા, કે એમાં 1000થી પણ વધારે મેં વિડીયો અપલોડ કર્યા છે અત્યારે નાવ. ઓકે, મતલબ કે એટલી જર્ની છે. તો મતલબ અત્યારે મારે કોઈ વસ્તુનું એડિટિંગ કરવાની જરૂર પડતી નથી. એઝ વેલ ક્લાસ રેકોર્ડ થાય છે અને ક્લાસ જેવો બને એવો જ અપલોડ કરું છું બેટા. ઓકે, કોઈ રેકોર્ડિંગની જરૂર પડતી નથી અને કોઈ પણ એડિટિંગની જરૂર પડતી નથી બેટા. સોરી. ઓકે, ચલો હવે સમજો કે આ વસ્તુ શું કહેવા માંગે છે. આ બધી વસ્તુ બધા પ્રેક્ટિસથી આવે છે. આપેલ બે ગણ એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક બીનો પણ પ્રત્યેક ઘટક હોય તો બીનો પ્રત્યેક ઘટક એનો પણ ઘટક હોય તો ગણ એ બી સમાન ગણ કહેવાય છે. સ્પષ્ટ છે કે બંને ગણમાં યથાર્થ એકના એક જ ઘટકો છે. હવે સાહેબ આવું વ્યાખ્યા અમને આવડતી નથી, સમજાવો શું વસ્તુ છે. માન લો હવે આ વસ્તુને હું થોડીક આગળની વ્યાખ્યામાં સમજાવું શું કહેવા માંગે છે. જો બે ગણ એ અને બી યથાર્થ રીતે એકના એક જ સમાન ઘટકો હોય તો એ અને બી સમાન ગણો કહેવાય. જો ના હોય તો ડઝ નોટ ઇક્વલ ટુ કહીશું. એનો સિમ્બોલ પણ બેટા અહીંયા કહ્યું. સમાન હોય તો એ બરાબર બી અને અસમાન હોય તો એ ડઝ નોટ ઇક્વલ ટુ બી કહી શકાય છે. ઓકે, ચલો બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ દ્વારા સમજાવી દો બેટા. ચલો શું ઉદાહરણ છે, આ ઉદાહરણ છે. જુઓ શું કીધું છે. હવે સમજો કે આમાં ગણ એમાં 1 2 3 4 આવે છે. ઓકે, અને ગણ બીમાં 3 1 4 2 આપે છે. ઓકે, તો આ કહ્યું બેટા બંને સમાન છે. એનો મતલબ શું કહેવાય બેટા કે એમાં જેટલા સભ્યો છે એટલા જ બીમાં સભ્યો છે. ઓકે, ચલો સાહેબ સંખ્યાથી કંઈ મતલબ પડે નહીં. ફોર એક્ઝામ્પલ કહો બેટા 1 2 3 4 છે. હા, એક અહીંયા છે. હા, એક અહીંયા છે. 2 અહીંયા છે. હા, 2 અહીંયા છે. 3 છે. હા, 3 છે. 4 છે. હા, 4 છે. તો મતલબ કે બધામાં સમાન છે. એ ડાબો હાથ પણ સમાન છે, જમણો હાથ પણ સમાન છે. તો આને કયો ગણ કહેવાશે બેટા? સમાન ગણ કહેવાશે. પરંતુ હવે તકલીફ ક્યાં પડે? માન લો બેટા કે અહીં સાહેબ તમે કહેશો કે સિક્વન્સ આગળ પાછળ છે. તો આના માટે બેટા તારે પહેલાં બીજા ત્રીજા ક્લાસમાં જોવું પડશે કે જ્યારે પણ આપણે યાદીની રીતે દર્શાવીએ છીએ ત્યારે કોઈ સિક્વન્સ મેટર કરતી નથી. અને બીજી વસ્તુ કે કોઈ પણ ગણ બીજી વખત રિપીટ થતો નથી. ઓકે, કેમ રિપીટ નહીં થતો એ પણ આપણે જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લાસ આપે છે બેટા. એકદમ વિનામૂલ્ય ક્લાસ છે. જુઓ, એન્જોય કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. આટલી ખબર પડી કે બેટા તો સમાન ગણ ખબર પડી ગઈ. અને માન લો કે તમને આ ગણમાં એક પાંચડો આપેલો હોત તો બેટા શું કહેવાય છે? અસમાન ગણ કહેવાશે. કેમ અસમાન કહેવાશે? કે બંને ગણ સમાન છે નહીં. તો બેટા આટલું ખબર પડી ગયું. ઓકે, ચલો બીજો દાખલો જુઓ. શું કહે છે? ધારો કે એ 6 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાનો ગણ છે અને પી એ 30 અવિભાજ્ય અવયવનો ગણ છે. તો ફક્ત 2 3 5 એ 30 અવિભાજ્ય અવયવ છે અને તથા તેઓ 6 કરતાં નાના છે. વળી 6 નાની પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાઓ 30નો અવયવ છે. આથી એ અને પી સમાન છે. હવે બેટા આ જ વસ્તુને આગળ સોલ્વ કરી છે. શું કીધું છે જો સમજો કે જો ગણમાં એક અથવા વધારે ઘટકોનું પુનરાવર્તન થાય તો ગણ બદલાતો નથી. દાખલા તરીકે ગણ 1 2 3 અને બી 2 2 1 3 3 સમાન છે કારણ કે એના દરેક ગણ બીમાં છે. આથી ઉલટું પણ સત્ય છે. એટલે બેટા આ એ વસ્તુ બધી આમાં આવી જોઈએ. આપણે આવે રિપીટ થયાનો કોઈ મતલબ લેવાનો નહીં. ભલે પુનરાવર્તન થતું આપણને શું વાંધો છે, પણ બેટા આની યાદી રીતે લખી શકાય નહીં. આને યાદી રીતે લખવું હોય તો બેટા આમ લખી શકાય 2 1 અને 3. કેમ કે રિપીટ વસ્તુ યાદીની રીતમાં લખી શકાય નહીં. ખાસ પડી ગઈ બેટા. ઓકે, હવે સમજો કે ધારો કે એ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો 6 કરતાં નાની તો અહીં આગળ બેટા એ છે. 6 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાનો એટલે કે કોઈના ઘડિયામાં ના આવે બેટા. તો 1 પછી 2 આવે કે ના આવે? અરે સાહેબ આવું નહીં આવડતું. તો બેટા સમજો 2 આવશે અને 3 આવશે. ઓકે, તો સમજો કે અહીં 4 અને 5 નહીં આવે અને 6 નહીં આવે. કેમ સમજો બેટા? કેમ નહીં આવે એનું રીઝન જો કારણ કે એક તો બધામાં કોમન છે તો એક તો નહીં ગણો. તો મતલબ એનો ગણ કેટલો થઈ ગયો બેટા? 2 અને 3. હવે પી 30ના અવિભાજ્ય અવયવનો ગણ છે. તો પી 30ના અવયવ એટલે મતલબ કે બેટા સમજો કે 30ના ફેક્ટર કીધા છે બેટા. શું કીધા છે? 30ના ફેક્ટર કીધા છે. તો આપણે માન લો કે અહીંયા કરીએ 30ના ફેક્ટર તો 2 2 15 3 5 5 1 5. તો 2 3 અને 5 આવ્યા બેટા. અને આના કેટલા આવ્યા હતા? 2 અને 3. તો બેટા માન લો કે 2 3 અને 5 કીધા છે બેટા. તો 2 3 અને 5 એટલે શું કહેવા માંગે છે બેટા? આ જ વસ્તુને હવે તમને આગળ તમારી ચોપડીની ભાષામાં સમજાવો.
કે એ બરાબર 2 અને 3 છે અને પી બરાબર શું છે બેટા 2, 3 અને 5 છે. તો આ શું કહેવા માંગે છે બેટા? એ આખો આમાં સમાઈ ગયો છે. હા, તો આને શું કહેવાય બેટા? સમાન ગણ કહેવાશે. આટલું કીધું છે, બીજું કશું જ કીધું નથી. તો લાગે છે સાહેબ તમને સારામાં સારું ભણાવે છે બેટા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમે બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો. ચલો ઉદાહરણ નંબર 7 જોઈએ. સમાન ગણોની જોડી શોધો. ઉદાહરણ નંબર 7, સમાન ગણોની જોડી શોધો. જો તમારામાં ઉત્તર અને કારણ આપો. સમજો બેટા. એ ચલો શું કીધું છે? x જેમ x લેસ દેન 15 એટલે કે 15 કરતાં મોટો હોવો જોઈએ. ઓકે. અને x લેસ દેન 5 એટલે કે 5 કરતાં નાનો હોવો જોઈએ. તો સમજો બેટા, તો શું છે? એ 0 છે બેટા અને બી સમજો એ 0 છે અને બી શું છે બેટા? કે 15 કરતાં મોટો. તો 16 અને 16થી લઈને બેટા ક્યાં સુધી? 5 કરતાં નાનો એટલે કે 6, 7, 8 છે આટલો. તો બેટા સમજો કે 0 છે એ આમાં આવશે નહીં, આવે ને બેટા? કેમ કે શરૂઆત 5થી થતી, 5, 6 પછી થાય છે ને. સિમ્પલ વસ્તુ છે ને, એટલે માટે 0 આવશે નહીં. માટે બેટા પહેલાનો જવાબ આવશે ડઝ નોટ ઇક્વલ ટુ. ખબર પડી ગઈ? ચલો બીજાનો જુઓ. x - 5 બરાબર 0 અને dx² બરાબર 5. તો સમજો કે હા, x - 5 બરાબર 0. તો x ની જગ્યાએ બેટા આપણે 5 લઈએ તો 5માંથી 5 જાય તો 0. ઓકે, તો આપણે સીનો ગણ કેટલો આવ્યો? 5. d તો d છે બેટા x² બરાબર 25. તો x નો ગણ શું આવે બેટા? કે 5. તો 5નો વર્ગ કરો તો 25. ઓકે, તો મતલબ 5 5માં સમાઈ જાય છે. તો બેટા શું થશે? આવશે ને? ઓકે, તો જો બેટા સમજાય છે? ઓકે, હા, જો બહુ મસ્ત ઉદાહરણ આપે છે. c બરાબર 5 પરંતુ -5 ડઝ નોટ બિલોંગ્સ ટુ d. આથી c ડઝ નોટ ઇક્વલ ટુ d કહી શકાય છે. મતલબ બેટા કે હવે સમજો શું કોન્સેપ્ટ કીધો છે ને શા માટે કીધું છે એ સમજવાનો પ્રયાસ કરો મારા વહાલા મિત્રો. બહુ ડીપમાં કોન્સેપ્ટ છે, જે ડબલ લેવલ સુધીનો છે બેટા. શા માટે છે જે ડબલ લેવલનો એ પણ સમજાવો બેટા. કે આ જે લાઈન છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. શું થયું છે સમજો. કે અહીં ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે એક્સની જગ્યાએ આપણે એવી સંખ્યા મૂકવાની છે કે જવાબ 0 આવવો જોઈએ. તો એક્સની જગ્યાએ એક જ વસ્તુ મોકલી કે 5માંથી 5 બાદ કરીએ તો જ 0 આવે ને. ઓકે, તો આગળ +5 - 5 બરાબર 0. ઓકે, તો અહીંયા કે આપણે સીનો ગુણ શું આવે બેટા? સીનો ગુણ શું આવે બેટા? +5. ઓકે, સરસ. ચલો હવે ડી લો. તો ડી બરાબર શું છે બેટા? એક્સનો વર્ગ એવો લો કે 25 આવે. તો આગળ શું કીધું છે બેટા? એક્સનો વર્ગ એવો લો કે 25 આવે બેટા. તો ચલો આગળ બેટા -5 મૂકો. તો -5 મૂકશો તો પણ 25 આવશે. કેમ કે -5 ગુણ્યા -5 તો પાયા 25 અને ગુણાકારમાં માઇનસ પ્લસ થઈ જાય કે 25 બરાબર 25. તો પહેલો જવાબ શું આવ્યો બેટા? ડીનો ગુણ શું આવ્યો? કે -5. ચલો હવે +5 મૂકો બેટા. તો +5 મૂકો પણ જવાબ શું આવશે? +5 મૂકો તો પણ જવાબ શું આવશે બેટા? 25 જ આવવાનો છે. તો હવે શું કહે છે બેટા? કે સી આખો સમાઈ જાય છે આમાં. કહો બેટા, સમાઈ જાય છે કે નહીં એ મને કહો. તો બેટા અહીં સમજો કે સી ડઝ નોટ ઇક્વલ ટુ ડી. ખબર પડી ગઈ બેટા? કેમ ના આવતો? કેમ કે અહીં આગળ શું છે બેટા? -5 છે. બેટા આ લેવલ સુધી ડીપમાં યુટ્યુબ ચેનલ પર કોઈ સાહેબ નથી ભણાવતો બેટા. હજુ કહું છું. કેમ કે અહીં આગળ મને જે તકલીફ પડી હતી 11-12 સાયન્સમાં એવું તમને પડવા દઈશ નહીં. કોન્સેપ્ટ ક્લિયર કરાવતા નહોતા. આવું આવે છે, બટ કેવી રીતે આવે સાહેબ? સમજાવો તો સહી. કેમ કે આપણે લોકો એવું માની લીધું છે કે જે લોકો મસ્તી મજાકથી ભણાવતા હોય એ જ સારું ભણાવતા હોય, આમ હોય તેમ હોય, વિડીયો જોઈ લીધો યુટ્યુબમાં છે. બટ આ રીતનું કોઈ સિરિયસ કન્ટેન્ટ નથી બેટા, કોઈ નથી. હું જે સાહેબ આગળથી શીખું છું એ સાહેબને આગળ હું જે પણ ટીચિંગ સ્કિલ શીખ્યો છું એ તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું. શીખો, વાર લાગશે બટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. કેમ કે એક કોન્સેપ્ટ હશે તો બેટા આગલા ચેપ્ટરમાં પણ તમને કામમાં આવશે. ચલો બેટા, એક્ઝામ્પલ એક સમીકરણ x² - 2x - 15 બરાબર 0 ધન પૂર્ણાંકનો બીજ છે. તો બેટા હવે તમે ટ્રાય કરી લેજો. એક પ્લીઝ ટ્રાય કરી લેજો. ના ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને અવશ્ય શીખવાડી દઈશ. કે બધી વસ્તુ મારી પર ડિપેન્ડ રાખતા નહીં. કેમ કે હું શીખવાડીશ બટ પ્રેક્ટિસ પણ એ લેવલની કરાવડાવીશ બેટા. કે થોડુંક તમારું આઉટ ઓફ બોક્સનું મગજ વાપરવું પડશે. ઓકે, ના આવડે તો મને કહેજો, કોમેન્ટ બોક્સમાં કહેજો, ફરીથી વિડીયો બનાવશું, ફરીથી શીખવાડવાનો પ્રયાસ કરીશું. ઓકે, ઉદાહરણ નંબર 8 જોઈએ બેટા. શું છે? નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. શું છે? યથાર્થતા ચકાસવાનું છે. ઓકે, તો હાલો, અલોયના મૂળાક્ષરનો ગણ x અને
લોયલના મૂળાક્ષરનો ગણ બી છે. ઓકે, ચલો સમજો બેટા, ગણ છે. શું છે? એ આવી ગયો, એલ આવી ગયો, એ આવી ગયો, એલ આવી ગયો, એ આવી ગયો, એલ આવી ગયો, પછી એલ બીજો આવી ગયો, એલ આવી ગયો, પછી ઓ આવી ગયો, ઓકે, ઓ આવી ગયો, વાય આવી ગયો, વાય આવી ગયો. મતલબ બંને એકબીજામાં સમાન છે. માટે ગણમાં ઘટકો પુનરાવર્તન બદલાતું ન હોવાથી એક્સ અને બી સમાન ગણ છે. ઓકે બેટા, તો આને આ રીતે લખી શકાય છે. એ દેખો, આ બેટા કોન્સેપ્ટ હતો. શું કોન્સેપ્ટ હતો? કે કેવી રીતે લખાય, સમાન હોય તો કેવી રીતે લખાય. બેટા હજુ કહું છું, આ કોન્સેપ્ટ ક્લિયરિટી ખાસ ધ્યાન રાખજો બેટા. સમાન હશે તો કેવી રીતે લખી શકાશે? એક્સ બરાબર છગડીયો કૌંસ એલ ઓ વાય અને બરાબર કરીને બી કરાશે બેટા. હવે સમજો સાહેબ કે આગળ કેટલા જ આલ્ફાબેટ છે? 4 જ આલ્ફાબેટ છે. હા, 4 જ આલ્ફાબેટ છે. અને સાહેબ આમાં તો 5 હતા, પણ યાદીની રીતમાં ક્યારેક કોઈ પણ આલ્ફાબેટ હતો, કોઈ પણ ગણ રિપીટ થતો નથી. સાહેબ આવું કેવી રીતે ખબર પડશે? તો એના માટે બેટા 1 થી 4 થી 5 ક્લાસ જોવા પડશે સ્ટાર્ટિંગથી, પછી તને આવડશે. નહીં તો આવડશે નહીં બેટા, એ મારી ગેરંટી છે. ઓકે બેટા, થોડુંક બેઝિકથી ચાલશો એટલે ધીરે ધીરે 11-12 સાયન્સ પતશે. ગુસ્સેટ, JEE અને નીટના ફાઉન્ડેશન લઈને એડવાન્સ સુધી આપણે જઈશું બેટા. ચલો, બીજું વસ્તુ કીધું છે. શું કીધું છે? કે n જેમ n બિલોંગ્સ ટુ ZA n² ગ્રેટર ધેન ઇક્વલ ફોર. મતલબ શું કીધું છે બેટા? કે જે n એવો લેવાનો છે કે 4 અથવા 4 કરતાં નાનો હોય, એનો વર્ગ હોય. અને બી શું કીધું છે બેટા? x બિલોંગ્સ ટુ r અને x² - 3x + 2 બરાબર 0 થવો જોઈએ. હવે સાહેબ આ સમજાવો કેવી રીતે. આનો મતલબ શું થશે બેટા? કે આમ લખ્યું છે n² ગ્રેટર ધેન 4, ગ્રેટર ધેન ઇક્વલ 4. અથવા તો બેટા આને એ રીતે પણ સમજી શકાય કે n² લેસ ધેન ઇક્વલ ટુ 4. ઓકે બેટા, થોડીક મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરજો, બટ મારો કોન્સેપ્ટ ક્લિયર રાખજો બેટા. શું છે કે એનનો વર્ગ એવો લેવાનો છે કે 4 કે 4 કરતાં ઓછો આવે. તો સમજો બેટા, 4 થી ઓછો આવે n. કેમ n ઓછો આવે એ લેવાનો છે. અને આમાં શું છે બેટા? કે x² - 3x + 2 બરાબર 0. તો આપણે શું લઈશું? એની જગ્યાએ -2 લખી શકાય, +1 લખી શકાય, 0 લઈ શકાય, 1 અને 2 લખી શકાય. કેમ એવું કીધું છે બેટા? કે સમજો, માન લો કે બેટા -2 લીધો, એનો વર્ગ કેટલો થશે બેટા? 4. તો 4 બરાબર 4 લખી શકાય. હા, કેમ 4 બરાબર 4 આવશે બેટા જવાબ? કેમ કે આગળ ઇક્વલ આપ્યું છે બેટા. શું આપ્યું છે? ઇક્વલ આપ્યું છે. ઓકે, ચલો -1 લો. તો -1 નો વર્ગ લો તો બેટા તો 4. તો 1 નો વર્ગ 1 અને 4, તો 1 અને 4 આવી જશે. હા, 4 થી નાનામાં જ આવશે ને 1. આમ કીધું છે બેટા, આમ 4 થી નાનો જ કહેવાશે ને. હા, ચલો, તો એ 0, 1 અને 2 લઈ શકાય છે. માઇનસ અને પ્લસ લો વર્ગમાં તો ચાલશે. ઓકે, બી બરાબર શું છે બેટા? x² - 3x + 2. કે સાહેબ 1 અને 2 અવયવ કઈ રીતે ખબર પડશે? ચલો કે સાહેબ આ અમારે કેવી રીતે ખબર પડે સમજાવો બેટા. ચલો, શું છે? x² - 3x + 2 બરાબર 0. હવે સમજો બેટા કે x² આ બંનેમાં કોમન શું છે? અવયવ પાડો. અવયવ પાડશો તો મતલબ કે x² - 2x - x + 2 બરાબર 0. સાહેબ આ કેવી રીતે ભાગ પડે? આના માટે બેટા ક્લાસ જોવો પડશે અગાઉના. ઓકે, હવે આને શું કરે બેટા? કે આ બંનેનો ગુણાકાર એવો લાવો કે જવાબ 3 આવવો જોઈએ. ખબર પડી કે સિમ્પલ વસ્તુ એ છે. ચલો, હવે સમજો બેટા, બંનેમાં કોમન શું નીકળશે? x નીકળશે કોમન. ઓકે, તો અહીંયા શું વધ્યું બેટા? x - 2. ઓકે, ચલો, આ બંનેમાં કોમન શું નીકળશે બેટા? x - 2 તો નીકળશે અને આગળ શું નીકળશે? -1. તો શું આવે? x બરાબર -2 અને બીજાનું શું આવે? x - 1. તો x બરાબર 2 અને x બરાબર 1. તો માટે 1 અને 2 છે. ઓકે, તો સમજો બેટા 1 અને 2 છે, તો 0 બિલોંગ્સ ટુ a અને 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ b હોવાથી a અને b સમાન ગણો નથી બેટા. કે બેમાં 1 અને 2 આવે છે અને એમાં શું આવે છે બેટા? શું આવે છે? -0 અને પ્લસ આવે છે, માટે સમાન નથી બેટા. તો હવે બેટા હજુ કહું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. સાથે સાથે તમે ધોરણ 11-12 સાયન્સના તમામ ક્લાસ, તમામ વિષય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, JEE, નીટ, ગુસ્સેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની પણ ફાઉન્ડેશનથી લઈને એડવાન્સ સુધી આપણે તૈયારી કરીશું મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.